વિરમગામ શહેરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। વિરમગામ શહેરની શ્રી માધ્યમિક સ્કૂલ દિવ્યજ્યોત ખાતે વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને સ્વાગત કરીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી હતી। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા। રાજ્યભરમાં 14મી માર્ચથી શરૂ થનાર પરીક્ષામાં વિરમગામ માંડલ દેત્રોજ સહિત કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પરીક્ષાના આ મહાયજ્ઞમાં ભાગ લેશે। વિરમગામ શહેરમાં પણ આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ પોતાના મજબૂત મનોબળ સાથે પરીક્ષા આપવા માટે સજ્જ થઈને પોતપોતાના કેન્દ્રમાં પહોંચી ગયા હતા। વિરમગામ શહેરની શ્રી માધ્યમિક સ્કૂલ દિવ્યજ્યોતમાં વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને સ્વાગત કરીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી હતી। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી। સ્કૂલના આચાર્ય નવદીપભાઈ ડોડિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી હતી। ઇન્ડિયા ક્રાઇમ કવરેજ સાથે મુન્ના વાવરા, વિરમગામ। આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ખૂબ શાંતિથી પોતાના પેપર લખે અને સાથે સાથે જે મહેનત પૂરા વર્ષ કરી છે એનું પરિણામ પણ એમને ખૂબ સારું મળે। એમના માતા પિતાનું, એમના ગામનું, રાજ્યનું, દેશનું ખૂબ નામ રોશન કરે એવી તમામ આજના તકે ધોરણ 10 અને ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ।